हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण, गुड मॉर्निंग, शुभ सवार, जय द्वारकाधीश बधा मित्रों ने। अत्यारे वागी जैसे मित्रों 6:30 અને આપણે વહેલા ઉઠ્યા હતા। ખેતરમાં પાણી ચાલુ હતું કાલનું, તો એ પાણી વાળતા હતા અને અત્યારે આવ્યા છીએ બોર સોને નાખવા માટે। દિવસ ઉગી ગયો છે, થોડો લાલ કલરનો સૂરજ દાદા દેખાય છે। तो मित्रों आज ठंडी बहुत વધારે છે। પાણીમાંથી વરાળ નીકળે તમે જોઈ અને હાથનું અગળિયો છતી રહ્યું એટલે ઠંડી છે મિત્રો। तो मित्रों હવે ઘેર જઈએ અને ઘેર જઈ અને નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ જઈએ અને હવે મારા ભાઈ ઉઠ્યા હોય તો એ પાણી વાળવા મોકલે અને આપણે ચા પાણી કરીને રેડી થઈ જઈએ અને પછી જઈએ ખેતરમાં। તો મિત્રો અત્યારે વાગી જશે 8:30 અને આપણે આવી ગયા હતા બોર ઉપરથી ઘેર મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ જાય છીએ। માતાજીની દિવાળી અને મારા પાસે ડીગુ આવી ગયું છે। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો। ચા પીતો કોની વાળી છો? પપ્પાઈ ડુંગીમાં અને ચા પીવાનું છે અને આપણે શું લેવા જવાનું? હા, હેલિકોપ્ટર લોલીપોપ લેવા જવાનું છે। તો મિત્રો આપણો ચા તૈયાર થઈ ગયો છે। ગરમા ગરમ આજ બેસને દીધી નહીં એટલે ચા બનાવી છે, નાસ્તો છે। હા ભાઈ લઈ આલો ભાઈ, બકુ કડે તો લઈ આલો, બકુ કડે। તો મિત્રો મારા ભાઈ પાણી વાળીને ઘેર આવી જશે, આવીને રે ખેતરમાં જશે। અમારા બાજુમાં વાવી છે મકાઈ આવડા થયો મિત્રો, જોઈ લે। ડીગી રોજ આ મકાઈઓ લેવા માટે રિહાય છે, પણ મિત્રો આ મકાઈ ખાલી આપણે બેસન ખવડાવવા માટે જ વાવી છે મારા કાકાના છોકરાએ, જોઈ લે। કદાચ પકવવાની હોત તો આ મકાઈઓ પાકો જ ખરો, પણ સ્પેશિયલ ખાલી બેસના ચારા માટે વાવી છે। ને આપણે જે છે ડુંગળીવાળા ખેતરમાં ઝાડ વાવવા ટ્રેક્ટર આપવાનું હતું, પણ હજી હોઠીઓ કાઢવાની થોડી બહાર બાકી છે કપાવાની, તો મેરા છે તો હોજને બહાર કાઢી દઈશું અને કાલે લગભગ ઝાડ વાવી દઈશું। અને ઝાડ વાવીને પછી તરત ઉપર પાણી વાળી દેવું પડશે। તો આપણે જેવી પાણીની સગવડ હોય એ પ્રમાણે ઝાડ વાવવી પડશે, બાકી તો ફ્રી છીએ એટલે ડુંગળીની હાલત જોતાઈએ, ઘાસ હોય જશે એ જોતાઈએ, તમને બતાવીએ। તો મિત્રો પાયાથી ડુંગળી કોક આવી દેખાય છે, જુઓ તમે। હું તમારી નજરમાં જ એક ડુંગળી ચૂંટી જોઈએ અને ચેક કરી જોઈએ। ઓગળવાની તો શરૂઆત થઈ જ ગઈ છે ડુંગળી, પણ તો એ મિત્રો એક ડુંગળી ચૂંટે વળી જેલી છે, જોઈ લે। તો મિત્રો મેં કીધું એકાદો હોઠો બગાડવો ખોટો ચૂંટવો એના કરતી જો આ ઓગળેલી ડુંગળીઓ છે ને અમુક બહાર દેખાય જ છે મોટી મોટી, એક આ જોઈ લે, એક આ જોઈ લે। પછી મિત્રો આગળ એક છે, એટલે મૂળ તો દેખાય જ છે કે ડુંગળીઓ ખાસી બધી મોટી થઈ જાય છે અને ઓગળી હશે ને ઓગળવાની ચાલુ હશે તો રાગ મોટી થઈ જાય। મિત્રો આપણી બાજુમાં વાવીતી આ હોય મકાઈ બેસન ખાવા માટે, હાલ પેલી મોટી જોઈને એવી મકાઈ તો રાતે ભૂંડીઓ આવી ગયેલો, બધી મકાઈ બધી ગોળી કાઢી શા। મિત્રો ખેડૂતને તો ભૂંડ્યા ને રોજ ને ખેતીમાં ભલીવાર ના આવતો હોય, જોઈ લે બધી મકાઈ ખાસી બધી ગોળી કાઢી। આ રાતે ડફણો હળગાયેલો હોય ભાઈ, પણ કોઈ ફાયદો થયો નહીં।
તો મિત્રો આપણે ખેતરમાંથી ઘેર આવી ગયા હતા, ઘેર આવીને બેઠા હતા અને અત્યારે વાગી જશે મિત્રો 11:30. તો આપણા ઘેર જમવાનું રેડી થઈ ગયું છે. શૂટિંગમાં કાઢી આલતી હા કાઢી આવતી. ખાધું ભાઈ? શું ખાધું? હા છાકોલી છાકોટલી અને છાશ પીધી ભાઈ? સાચું કે? તો મિત્રો ડીજીને હાથથી વોશ કરી આલું ને, જોઈ લો. અને જમવામાં આજે હું બનાવીશું બતાવું તમને. તો મિત્રો જમવામાં બનાવીશું આજે ફરી વખત આપણા ઘેર સરગવાનું શાક છે અને બટાકો મિક્સ નાખ્યો છે, ઘઉંની રોટલી છે અને આમાં છે છાશ. થોડી ઘણી છાશ લઈ લીધી છે. તો મિત્રો ફટોફટ જમી લઈએ. જમીન પછી નીકળીએ જોઈએ ટાઈગરના શૂટિંગમાં. તો સેટિંગ થશે તો દરરોજની જેમ 2 કટ બતાવવાની કોશિશ કરીશું. મિત્રો શૂટિંગની શરૂઆત થઈ ગઈ છે અને બધા તૈયાર થઈ જાય છે. લેટ પડે છે આજે. સોમા પુંજા ફોન થઈ દે. મોડો છે, મોમાં જેવાનો કટ ચાલુ છે. બતાવું તમે. શૂટિંગનું લોકેશન મિત્રો બદલે જ છે. બાબુજી તમારી તો આબરૂ જવી હોય તો જહા, બાકી આ સરપંચ ને આબરૂ જવા નહીં દેવાની. બાબુજી એ હો ચોર રહ્યો, બાકી વગણ ગુના આપણો પોલીસ સ્ટેશન પકડે છે ને, પણ અમુ તો ગુનો કરીને અમુ તો સજા ભોગવી લેવી છે. હો 302 ની પડતી 308. મિત્રો જોગમાં ટાઈગરનું શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર આવ્યા છીએ અને અત્યારે વાગી જશે 4. તો મિત્રો ડીગી બેનને ઊંઘીને હું જાગી જશે પાછો. થોડો ઘણો આપણે આરામ કરીએ ને ચા બા મુકાઈ જવો તો ચા પીએ. તો મિત્રો ચા મુકાઈ જશે અને આપણે ચા પીએ બેસી જઈએ છીએ. મેં જોઈ લો ખુરશીમાં બેઠો છું, ચા લઈ લીધી છે. ડીગી બેન હજી ઊંઘી જશે, મુન્નો એકલો જાગે છે. શાળામાં જઈને આવી ગયો. ફટોફટ ચા પી લઈએ. મુન્યાને ઉઠાડીને ડીગીને ઉઠાડીને સોરી ચા પાવાનો છે. તો મિત્રો મસ્ત ચા પાણી કરી અને હવે નીકળ્યા છીએ ખેતરમાં પોટલી ઉપડવા માટે. અને ડીગી બેન ઘણી વાર ઉઠીને એને 10 મિનિટ જેવો તો ટાઈમ જોવો જ, નક્કી એવાનું મૂડ ના આવે ભાઈ. એ ભાઈ શું જવાનું? શું કરવા? પોટલી ઉપડાવવા છાલની. તો મિત્રો જો પાસવીને મકાઈ બાળીને એક મકોઈ લેવું નહીં. શું લેવું? મકોઈ. તો મિત્રો એક ડીજીને મકાઈ લઈ આલું હું. ના તો મિત્રો ડીગીને એક મકાઈ લઈ લીધી. મિત્રો અત્યારે આવી જાય છીએ. કાલે ગોડીથી હોઠ્યો, કાલ ભેગી કરી દીધી હતી ને અત્યારે હાલ હોઠ્યોના કલ્લા બહાર કાઢીએ છીએ. જો હું 3 કલાક ઉપાડું છું. મારા ભાઈને મારા બુનને ઉપાડું છું. બતાવું તમે. હું મિત્રો ચાલુ કર્યું છે, જોઈએ હોજ પડે પૂરું થાય છે કે નહીં થતું. મારું બુન જો કલ્લા ઉપાડીને લઈ જાય. મારો ભાઈ ગોઠવું છે, હું એવું ઉપાડું છું. તો ફટોફટ કામ કરીએ તો લગભગ 1-1.5 કલાકમાં પૂરું થઈ જશે. તો જોઈ લો મિત્રો આટલો ઢગલો થઈ ગયો છે અને આટલી હોઠીઓ આપણે બહાર કાઢી દીધી છે. ખેતર ખાલી દેખાય છે પણ આ બાજુ બાકી છે. થોપલા બાજુ એ કલ્લા દેખાય હમ. અડધા ઉપર લગભગ 3જા ભાગની હોઠીઓ નીકળી જાય, ખાલી 25% બાકી છે. મિત્રો અત્યારે તો હવે વેળા થઈ જાય છે, તો મને નહીં લાગતું કે નીકળે, કારણ કે હોજ પડવાની તૈયારીમાં છે. તો જેટલી નીકળે એટલી કાઢીએ અને પછી જઈએ ગયા. હા ભાઈ મારા બુન બે જ હોય ઉપાડો. મિત્રો અત્યારે વાગી જશે 7:30 ને હોઠીઓ અડધા ઉપર ભેગી કરી નાખી હતી. પછી આપણે તો ઘેર નાખી આવ્યા હતા. મારા ભાઈ ને મારા બુન 2 જણો ખરો ને એ એકામાં પાછો એક એકો ભરી લાવ્યા હતા અને અત્યારે જમવાનું રેડી થઈ ગયું છે. તો મિત્રો જમવા બેસી જાય છીએ. મેળ આવશે તો કાલ તો પરમદાળ ઝાર ઉગાડવાની તો છે, એટલે એવી રીતે નબળું થાય તો સવારે ટ્રેક્ટર આવશે તો પ્લાવ મારી અને પછી ઝાર ઉગાડી દેવાની છે. અને એક ટોકરું ખાવા બેસી ગયું છે ભાઈ. હું કરું છું? બટાકાનું શાક બનાવ્યું છે એટલે કહેવાય. બટાકાનું શાક ભાવે લે, મસ્ત લાગો, મસ્ત લાગો ભાઈ.
તો મિત્રો જમવામાં આજે શું બનાવ્યું છે બતાવો તમે. અબ્દુલને પેલા ખાવા બેહવા કરીએ છીએ અન્ય છે. મિત્રો અત્યારે બનાવ્યું છે આપણે ફુલેવર અને રીંગણનું રસ્સાવાળું શાક છે. ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે ને પેલામાં દૂધ છે. આ બાજુ બે છોકરો લાઈનમાં ખાવા બેસી ગયા છે. ભાઈ બતાકોનું શાક ખાઈ લે ભાઈ, ખાઈ લે તો ડાયો છોકરો કહેવાય. તો મિત્રો ફટોફટ જમી લઈએ. તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે અને જમીન મસ્ત આવી જાય છે. આપણે બોર્ડ ઉપર આપણું કામકાજ કરવા માટે ખુરશી લઈને બેઠો છું હું. ઠંડી અત્યારે તો નહીં વાગી પણ સવારમાં વહેલી વધારે વાગશે અને હજી થોડું લેટ થશે, લગભગ 11 જેવા વાગશે ને એટલે ઠંડી વાગવાનું ચાલુ થશે. ઠંડી પણ આમ એટલી બધી વધારે નહીં, કેટલી બધી ઓછી નહીં, મિનિમમ થોડી ઠંડી વાગશે. તો મિત્રો હવે આપણે એડિટિંગનું કામકાજ ચાલુ કરીએ અને આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. તમને જો મારી ચેનલના બ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો યાદ કરી અને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. અને એક બીજી વસ્તુ, તમારે પૂરેપૂરી મારી બાયોગ્રાફી જોણવી હોય તો મિત્રો કોમેન્ટમાં લખી દેજો બધા કે વિરમભાઈ બાયોગ્રાફીનો વિડીયો બનાવો. તો કાલ કો તો પરમ દિવસ અવશ્ય આપણે તમારી જે વાત કરો છો એ પૂરી કરવાની કોશિશ કરીશું. બાકી તો કાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.